1918 મોડલ છે ભાઈ ટ્રેક્ટર. જોવો તમે જોઈને હજી ટ્રેક્ટર સુપર ટ્રેક્ટર છે. વાત પૂછવામાં એવું છે ટ્રેક્ટર વેસાવશે પણ હવે હદરતું નથી બરાબર. ભાઈ નામ છે તમે વાંચી લેજો. પછી જો ટ્રેક્ટરનું અને શું કહેવાય એસમ અને શું કહેવાય ટ્રેક્ટરનું નામ છે એસમ પી 3511 અને ગેર તમે જોવો છો ગેર તમને દેખાડું તમે દેખાય જ ન ગેર ત્યાં છે એ નાના નાના આ ગેર છે. આ બે આ લોનો છે ને આ ગેર છે અને આ સાવી રાખવી પડે ભાઈ ગેરની. જો દેખાય સાવી રાખવી પડે. જો ગેરમાં સાવી રાખવી પડે. જોવો પણ દેખ આ ગેરમાં સાવી રાખવી પડે. જેને રાખવું હોય સાવી સ્પેશિયલ એની ગેરની એ સાવીને પિન ભરાવેલી છે તો હું તમને કહું છું. જો એસમ ટ્રેક્ટર આનું પહેલાં આવી રીતે મોડલ હતું. જો હા અહીંથી ગેર આવે લોનો ને આનો જોયું તમે 3 ગેર આવે. એક અહીંયા હાથે આવે, એક અહીંયા આવે, એક અહીંયા આવે, પછી હેન્ડ બ્રેક આવે. અડધી જીસીબી જ આવે. અડધી જીસીબી એટલે 10-12 ગજબનું કરે. હા જો નવું મને નાખ્યું ઓલું બાવડું ભાંગી નાખ્યું હતું. એસએમટી ટ્રેક્ટર છે 1900 સુપર ટ્રેક્ટર છે ભાઈ. પાંચશું કે બીજામાં હાલે બોલો. જો ટ્રેક્ટર પહેલા નવું જૂનું હા બીજા ટ્રેક્ટર લે 500 તો 59 35નું છે. આ ગેર એમ કેમ અહીંયા હાથમાં ભાઈ હાથમાં ગેર કલેશ આવો જોઈએ. આ પછી લોનો અહીંયા આવે. હા શું સાવી આવતી છે. હા સાવી નાખેલી છે મિલકા ઓકે પિન જેવી. હા જૂનું મોડલ પણ બહુ. આ બેટરી ત્યાં આવે નહીં અહીંયા જોરી. હા અહીંયા ઉપર આવે આડો પાટલો બેટરી આવે. હિન્દુસ્તાન હા સૌથી પહેલા ટ્રેક્ટર નહીં આનું ઓલું કેટલું એસમ કંપની અમે 19 ગેર આવે તમે બધા એક ખેતી ન હાલે એવા આવતા. હા બરાટી પડીને ફાઈવ વ્હીલ આવે લાગે છે ને. આ નોખી એક્સેલ આવે મને બીજી લગાડો તો હાલે. કેવી રીતે એમાં લખેલ સાપેલો જ નહીં કોઈ ન આવડે એને. ઘડી કહું તો પાડે તો ઓલા થઈ ગયો